ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા વિધાનસભા ખાતે પહોંચી ચૂક્યા છે। ગાંધીનગર વિધાનસભા ખાતે જેપી નડ્ડા પહોંચ્યા છે। થોડા સમય પહેલા તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા, જ્યાં તેમણે સભા પર સંબોધી, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને હવે વિધાનસભા ખાતે તેઓ પહોંચ્યા છે। વિજય મુહૂર્ત જે 12:39નો છે તે સમયે તેઓ પોતાનું નામાંકન ભરશે। રાજ્યસભાના ઉમેદવાર તરીકે જેપી નડ્ડા જે છે તે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવશે। તેમની સાથે અન્ય 3 ઉમેદવાર પણ આ જ સમયે ત્યાં ઉમેદવારી નોંધાવવાના છે। એ પહેલા જેપી નડ્ડા જે છે તે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે તેમનું સ્વાગત કર્યું હતું। ત્યારે ચારે ચાર ઉમેદવારો એક સાથે વિજય મુહૂર્તમાં 12:39 પોતાનું નામાંકન ભરવાના છે। તેમની સાથે લગભગ 80 જેટલા ધારાસભ્યો પણ તેમની સાથે રહેવાના છે। એક ઉમેદવારને 10 જે ધારાસભ્યો છે તે ટેકો જાહેર કરશે અને ત્યારબાદ તેઓ મા અંબાના દર્શન કરવા માટે અંબાજી જશે તેવી પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે। જશવંતસિંહ પરમાર પણ ઉમેદવારી નોંધાવવાના છે, જેપી નડ્ડા પણ ઉમેદવારી નોંધાવશે, ગોવિંદ ધોળકિયા ઉમેદવારી નોંધાવશે। ધારાસભ્યોને સમયસર વિધાનસભામાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે અને દરેક ઉમેદવાર જે છે તેમને 10 જેટલા ધારાસભ્યો ટેકો જાહેર કરશે। 80 ધારાસભ્યોને વિધાનસભામાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે। તેવામાં હવે જેપી નડ્ડા ગુજરાત વિધાનસભા ખાતે પહોંચ્યા છે અને થોડી જ વારમાં 12:39 એટલે કે લગભગ 40 મિનિટ 50 મિનિટ બાદ તેઓ પોતાની ઉમેદવારી નોંધાવશે। હિરેન રાવલ વધુ માહિતી આપી રહ્યા છે। હિરેન, જેપી નડ્ડા પહોંચી ચૂક્યા છે, અન્ય પણ ઉમેદવારો પહોંચી ગયા છે કે કેમ? प्रदेश प्रमुख जीतुभाई वाघाणी, प्रदेश प्रमुख CR पाटील અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ અત્યારે હાલ તેમની સાથે છે, તેઓ અહીંયા ચાલી રહ્યા છે। વિધાનસભાના પ્રવેશદ્વારથી લઈ સમર્થનમાં રહેલા ધારાસભ્યો સાથે આ ઉમેદવારો નામાંકન પત્ર ભરવા માટે તેઓ પહોંચ્યા છે। કુલ 8 ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે, જેમાં 4 ઉમેદવારો ઉપરાંત અન્ય 4 ડમી ઉમેદવારો પણ નામાંકન જી જોડાયેલા રહેજો હિરેન। તો જેપી નડ્ડા હાલ વિધાનસભા પહોંચ્યા છે અને પગપાળા તેઓ હવે પોતાનું નામાંકન ભરવા માટે આગળ વધી રહ્યા છે। 12:39 વિજય મુહૂર્તમાં ચારેય ઉમેદવારો જે છે તે સાથે ઉમેદવારી નોંધાવશે અને નામાંકન ભરશે।